हेलो दोस्तों केम छो बधा मजामां। तो फरी स्वागत है अमरा नवा एक वीडियो में। तो अमी वाई गया छीए अमरी सीम में। तो सीम में आव्या छीए अने घरेथी जो ओय हूँ करे छो जो रमवा मळ्या छे ने घरेथी डोल लेता आव्या छीए केम के एक झाड़वाने पाणी पावानुं छे। का ओम ओम आ बे बेन भारू मळ्या रमवा ने अहींया आपणी फेवरेट बैठवानी जग्या छे। अहींया तो आ पत्थर माथे तो आ सामे पत्थर छे ने ए आपणो बेहवानी फेवरेट जग्या छे। अने अहींया झाड़वुं सोंपेलुं छे ए झाड़वाने कहेवाय उमरो केम के ચોમાસામાં कोने सोंप्યું आपने नहीं खबर। हाल हूँ तमने बताऊँ कोने सोंप्યું आपने नहीं खबर। ચોમાસામાં સોંપ્યો हशे पण मारी एक दिन नजर गई ने ते आपने खबर पड़ी कि भाई अहीं उमरो सोंपेलो छे कि हाव हुकाई गयो थो। तो आपणे 15-20 दी था पाणी पावन चालू कर्युं। जो केवो मस्त सरस मजानो कोळी गयो अने आपणे अहीं नाखी दीधा था काटा केम के सरवा आवे ने खाई न जाए ए माटे आपणे काटा नाखी दीधा था। ओय जो हूँ छे हूँ बोलो जो रमवा मळ्या एने दीधा। ए लसरपति न खाओ न वाघ छे जो नीचे उतरी जा हरखी न्या न होय अहींया जो ने रह्युं बस न्याथी उतरी जा। ओय ओम तो ये रमवा मळ्या छे जो तो आ हाव सुकाई गयो छो बरोबर। तो आपणे आने 15-20 दी था पाणी पावा मळ्या सरस मजानो कोळी गयो छे जो। अने आ छे उमरो ने आ वस्तु एवी छे आ उमरो 12 मास आवे तो पक्षीओने काम लागशे। मोटो थशे ने एटले पक्षीओने काम लागशे खावामां अने माणसे खवाय। आनुं फळ छे ने माणसे खाई शके। तो आपणे एनी माटे डोल लाव्या छीए बरोबर। तो जो अहीं जूही ने बिरजूनी मैच रमे छे तो ओम आम जो जो ए ओम आम आगो ए जा भाई वगाड़ देशे दौड़ दौड़। अरे वाह भैया हो भाई पापा से हरखो दड़ो नाख्या गाल पाइस। हाँ हरखो दड़ो नाख्या मजा आई रमवानी आज हे एम एम आयो हाल अब जो जो एकलो याने नकरी मजा तो आवे छे। आ छूटा मैदान में लावुं रमवा मजा आई भाई हे ओम जो हालो बेन पानी भरी आई हाल हालो बेन पानी भरी आई हे ओम भले आईना रह्यो एकलो एने कोण अहीं खाई जशे तो दोस्तों जो अमी जाई छे तणे ओम भाई ने बधा पानी भरी आई अने झाड़वाने पानी पाई देशुं हे ओम ने लेता जाइए हारवा। तो दोस्तों जो अहीं લીમડો छे લીમડા पासे जळुम छे अमारा गामनो ત્યાંથી पानी भरवानुं छे का बेन तो फाइनल जो आपणे जळुम पासे पोगी गया छे माघार्यो जो 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 ध्यान राखવું પડે आ बधाने जो जळुम में जो पानी भर्યું છે અહીંથી આપણે સીસી લેવાનું છે જો પાછળ રાખી જાય જો
આવી રીતનું પાણી સીસવાનું હોય. જો ડબલું નાખ્યું છે, એમ બીજા છે તૂટી ન જાય, ધ્યાન રાખજે. જો જાવ દે એ તો તાર. વાહ હા હે હું છે એની ભાષામાં બોલે છે મારે ભાઈ. માગી જા આગું જોવાય બસ. આમ માર જોતો બસ ડુબાડ બા જો. વાહ બસ સીસી લે હાલો. તો આ બિરજુભાઈ સીસે છે મારે. અરે વાહ ઓય આગો જા. અમારી મોજ હોય એવું. તો એમ બધા હોય આવ્યા છે પેલા એ જોઈ જાય ધ્યાન રાખજો. દુબાડ આમ પા રાખ તો બસ. આમ ફેરે ઓલું બસ એ નહીં આમ પા મોઢ્યું રાખ તો ઓલું આવડું આ એમ્પાનો ભાગ છે ઉલ્પા જાવ દે પાણીમાં. તો હવે હું થોડુંક પાણી સીસી લઉં એટલે ભરાઈ જાય બરાબર. હવે આવી રીતનું છે ને એ જવા દેવાનું છે. આવી રીતના શીખી પેલા ભાઈ પાણી સીસતા આવી રીતના ઘર માટે છે ને પાણી આવી રીતના સીસતા. તો ફાઇનલ દોસ્તો જો એમ ડોલ ભરી લીધી પાણી નહીં. હવે હાલો તો હવે લઈ જઈએ પાછા એને પાણી પાઈ દેવું ઝાડવાને. તો આપણે ડોલ ભરીને ઉપડ્યા છીએ. હાલો તો પાણી પાઈ દેવું ઝાડવાને બરોબર ને. ડોલ ભરી લીધી લઈ લીધી ને હવે પાઈ દેવું પાણી. પાણી લઈને પહોંચી ગયા છીએ. આપણે ડોલમાં થોડુંક આઘું પડે પાણી પણ કાંઈ વાંધો નહીં. મહેનત કરીને આ ઝાડવું અહીંયા ઉગાડવાનું છે કેમ કે પછી આ બધાને કામ લાગશે, પક્ષીઓને ને અહીંયા આપણી અહીંયા ફેવરેટ બેસવાની જગ્યા છે એટલે આપણે તો બધાને કામ લાગશે. મારે એકને નહીં પણ બધાને ફાયદો થાય છે એટલે મહેનત કરવાની છે આપણે આ ઝાડવું ઉગાડવાની. અને પક્ષીઓ માટે ખાસ કેમ કે આનું ફળ આવે છે ને 12 મહિને 12 માસ આવ્યા કરે આમાં ફળ સમજ્યા. અને અમારી ગુજરાતી ભાષામાં કહેવાય આને ઉમરા. તો આપણે છે ને પૂરી ડોલ પાણી પાઈ દેવાનું છે બરાબર. એટલે કાંઈ ના કરવાનું. સરસ મજાનો કોળી ગયો છે. નકર જો હાવ ફૂંકાઈ ગયો હતો પહેલાં 15-20 દિવસ મને ખબર પડી. મને નકર ખબર નહોતી કે અહીંયા ઉમરો સોંપેલો છે પણ મને ખ્યાલ નહોતો. પણ પછી એક દી હાવ અહીંયા નજીક બેઠો ને તારે ખબર પડી કે અહીંયા ઉમરો સોંપેલો છે ને એ હાવ ફૂંકાઈ ગયો છે. તો આપણે નક્કી કરી લીધું છે કે આ ઉમરાને આપણે મોટો કરવાનો છે બરાબર. બને ને એટલી મહેનત કરવાની છે આપણે આ એક ઉમરામાં. અને આપણે નક્કી કર્યું છે કે આ એક ઉમરો જો સરખી રીતનો કોઈ મૂંગા જનાવરાને એવું ન ખાય ને એટલે એ માટે આપણે અહીંયા કાંટાને ગળિયા નાખી દીધા છે. કેમ કે ભાઈ હજી આને ઉજરતા વાર લાગે સમજે. એટલે આપણે મહેનત કરવાની છે આ ઉમરામાં. કેમ કે જો અહીંયા મોટો સૈયો થાય પછી 12 માસ ઉમરા આવે એટલે પક્ષીઓ માટે તો ખાસ. કેમ કે એક જાતનું જમવાનું ભોજન મળી જાય છે. તો આપણે આને પાછા કાંટાને ગળિયા મૂકી દઈએ એટલે જનાવરા આગળ રહે આનાથી. ગળિયા મૂકી દઈએ એટલે કાંઈ વાંધો ન આવે, ઉજરી જાય સમજે.
પછી મોટા મૂંગા જનાવર નહીં કામ લાગશે, ઉમરા એ નહીં ખવડાવે. એટલે મહેનત છે હવે. તો દોસ્તો આજ માટે એટલો જ વિડીયો હતો. વિડીયો હવે અહીંયા આપી વિરામ. તો ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, હર હર મહાદેવ.